હા સારું, અત્યારે તો નહીં, કેતી હોય ને તો સાંજે મળીએ. ફોન કરું. પણ વોટ ઇઝ ધીસ? આદિત્ય શું છે? વાત કરવી છે મારે. તો કેટલા આવી રીતે દિવસથી પણ કરવી હતી પણ હા બપોરે અત્યારે કોઈ બહાર ન હોય. શું શું થયું છે? પેલા શાંત થઈ જા. કોઈ કઈ કહ્યું? અને આઈ લવ યુ. એમ કહે ને કે તારે આવી રીતે પ્રેક્ટિસ કરવાની હતી. તું કોઈને પ્રેમ કરે છે અને કન્ફ્યુઝ છે કે તારે એને કેવી રીતે વાત કરવી, એટલે તારે પ્રેક્ટિસ કરવી છે. પ્રેક્ટિસ થઈ ગઈ. હા તને જ પૂછવા માંગતો હતો અને તને જ પૂછી લીધું. આઈ લવ યુ. જો તને કેટલાય સમયથી પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ ફૂલ. હા બધું તારે મને કેવું હતું. હા. એક મિનિટ હા. તું હા શું? આઈ હેટ યુ. પણ હું કરું છું ને પ્રેમ. મેં કીધું તું? તો હા પાડ. મારે આ નથી પાડવી, મારી ના છે. તારી નામમાં પણ હા છે. આજથી આપણે બંને હંમેશા સાથે જ રહીશું. What is this? છોડ મને. મારી સાથે અત્યારે આપણે ગાંડો બહાર થઈ જઈએ. ગયો છે. ગાંડો થવાની જો કે તું વાત કોઈ છે? મજાક કરતો હોય ને તો રહેવા દે. પણ તું રાત આપણે દિવસ પાડોશી સપનામાં આવે છીએ, છે. સારા ફ્રેન્ડ છીએ. ધેટ ડઝન્ટ મીન કે તું ગમે તે બોલે. જો એવું કાંઈ નથી, હું તને કહી દઉં છું કે તારે પણ મને પ્રેમ કરવો જ પડશે ને આપણે કરવો બંને જ પડશે આ એટલે? એકબીજાને પ્રેમ થઈ જાય. હવે હું આટલું બધું પૂછપૂછ કરે છે? મારે નથી કરવો પણ તને પ્રેમ. કેમ નથી કરવો? હે કેમ નથી છોડ કરવો? મને. કેમ નથી કેમ કરવો? કેમ નથી કરવો? છોડ હે? મને. કરવો છોડ. પડશે તારે. બુદ્ધિ વિનાનો ગાંડો. ખબર પડે છે તને? એકવાર કહ્યું ને કે હું તને પ્રેમ નથી કરતી એટલે નથી કરતી. મારા મનમાં છે ને તારા માટે એવું કંઈ નથી. તારા મનમાં એવું કંઈ હોય ને તો કાઢી નાખજે. એ બટેટી, હવે મારી વાત સાંભળ. હા તારે છે ને મારી સાથે રહેવું જ પડશે અને મારી મરજી પ્રમાણે તારે ચાલવું પણ પડશે. સમજી તું? કેમ? તું કોઈ ગુંડો છે? હા ગુંડો જ છું. તું ના પાડે જ ને, હા લાફો માર્યો ને તે, આનો બદલો લઈશ. બદલો લે છે એટલે? બ્લેકમેલ કરીશ તને, હેરાન કરીશ અને તને છે ને કિડનેપ કરીને લઈ પણ જઈ શકું એમ છું. ખબર તને? એટલે આ તારો પ્રેમ છે? પ્રેમ પામવા માટે પ્રેમી ગમે તે કરી શકે. જો આદિત્ય તું મારા સમજવાની. ફૂલ ઉપર થૂકીને ફેંકી શકે એનું કાંઈ નહીં. તું મને લાફો મારી શકે તો કાંઈ નહીં અને હું કંઈ પણ ના કરી શકું એમ. પણ એ તો તેવી હરકત કરી એટલે ને. જો આપણે બહુ સારા એવા ફ્રેન્ડ છીએ અને આપણા વચ્ચે જે ફ્રેન્ડશિપ છે ને બરાબર છે. મને ખબર છે તું કેટલા વાગે ઘરેથી બહાર નીકળે છે, કેટલા વાગે ઘરે આવે છે, ક્યાં ક્યાં જાય છે, શું કરે શું નહીં, બધી જ જાણ છે મને. અને તારી બધી બેનપણીઓના ઘરે જાય ને એ પણ ખબર છે. એ પણ રસ્તો જોયો છે, બધી જગ્યાએ બધો પીછો કરેલો છે. એટલે તું એમ ન સમજતી કે મારાથી બચીને જઈ શકીશ. તું સ્ટોક કરે છે મને? હા પછી તો પ્રપોઝ કર્યો. સમજી તું? હવે છે ને તું મને ડરાવી રહ્યો છે. તું જે રીતે વાત કરે છે ને તારું જુનૂન જોઈને મને ડર લાગે છે કે કાલે સવારે ઉઠીને તું બની શું કરે. તે હા પાડી દીધી હોત ને પ્રેમથી તો આ વાત અહીંયા સુધી ન પહોંચત. પણ હું તને પ્રેમ નથી કરતી તો ક્યાંથી આ પાડું? કરવો પડે ને, જરૂરી છે કે તું ન જ કરે? અરે માણસને ગમે ત્યારે લગ્ન કરાવી દો તો પ્રેમ નથી થતો? થઈ જ જાય છે ને. તો તું પણ મને જાણીશ, ઓળખીશ, મારી સાથે રહીશ તો પ્રેમ થશે ને. મારી સાથે વાત જ નહીં કરે તો પ્રેમ ક્યાંથી થવાનો? પ્રેમ વગર આપણે લગ્ન કરીએ ને એને અરેન્જ મેરેજ કહેવાય. અને હું મારા જીવનમાં અરેન્જ મેરેજ કરવા નથી માંગતી અને તને પ્રેમ કરવા નથી માંગતી. એટલે તારા માટે હું તારી સાથે લવ મેરેજ કે અરેન્જ મેરેજ બેમાંથી એકેય નહીં કરી શકું. તો તું ગઈ? ગઈ? હા. હજી પણ મોકો જો છે, છેલ્લી વાર ધમકી કહું ના છું. માર. હું પણ કહું છું તને કે તું ધમકી ના માર. છેલ્લી વાર કહું છું તને કે જે પણ કરે ને હા પાડીને જા અને પ્રેમથી છે ને મારી સાથે વાત કરીને જા. સમજી તું? ઠીક છે. તું આમ ફરી જા તો હું તને કહું. પપ્પી કરવાની છે કે? હું થયું દામિની? શું થયું તને? નકર તો તું આવીને તરત આમ રમકડાની જેમ તું કુદાકૂદ કરતી હો અને આજે કેમ આમ ગુમસુમ બેઠી છો? શું થયું શું તને? પપ્પા તબિયત તો બરાબર છે ને? પપ્પા એમાં એવું છે ને કે કાંઈ નહીં. અરે જેવો એ વાત કર. તને કોઈ કાંઈ કીધું? કોલેજમાં કાંઈ થયું? આજુબાજુમાં કોઈ કાંઈ કીધું? આપણી બાજુમાં રહી છે કે નહીં આદિત્ય, હા હા એ મળ્યો હતો.
હા તો એણે કાંઈ તને કીધું? એણે કહ્યું કે એ મને પ્રેમ કરે છે. પ્રેમ કરે છે? એ નાલાયકની આ હિંમત! પપ્પા વાત એટલી નથી. એણે આવી વાત કરીને તો મેં એને કહી દીધું કે મારા મનમાં એવું કંઈ નથી. એણે કીધું કે ઘણા સમયથી મને પ્રેમ કરે છે. છેલ્લે તો એની ઘણી બેઇજ્જતી કરી, એને લાફો પણ મારી દીધો. પણ ગુસ્સામાં આવીને એ જેમ તેમ બોલવા લાગ્યો અને કહેતો હતો કે જો વધારે હોશિયારી બતાવીશ ને તો તારું કિડનેપ પણ કરી લઈશ. પપ્પા, મને ડર લાગે છે કે સાચું તો નહીં કહેતો હોય ને. એ નાલાયકની એટલી બધી હિંમત! એને ખબર નથી કે તારો બાપ હજી જીવે છે એમ, આવારા. અને એને ભાન નહીં હોય કે ઈ કોની છેડતી કરે છે એમ. એને એમ હશે ને કે આ બધા એકલે દામીને એકલી જ હશે એમ. હવે હું એને જીવતો નહીં મૂકું, જોતું કાના હાથ પગ તોડી નાખું, કાં એને પોતાને આખે આખો તોડી નાખું. પપ્પા, એવું કાંઈ કરવાની જરૂર નથી. અને જે રીતે એને વાત કરીને એ પ્રમાણે તો હવે મને ડર લાગે છે. પપ્પા, મેં એને પહેલા શાંતિથી જ સમજાવ્યો હતો, પણ પછી વધારે બોલવા લાગ્યો ને એટલે મારે ગુસ્સો કરવો પડ્યો. મારે એને એવું કેવું નહોતું, મારે એને લાફો નહોતો મારવો. પપ્પા, હવે શું કરશું ને મને કંઈ ના સમજાતું ના, નથી. તારે જરીકે ગભરાવાની જરૂર નથી. એ આદિને તો છે ને તું મગજમાંથી કાઢી જ મૂકજે. તું જેટલો એને યાદ કરીશ ને એટલી તું ગભરાયેલી લાગીશ. એટલે તું એને મગજમાંથી કાઢી મૂકજે ને. એ તો એક સામાન્ય મચ્છર છે, સમજા? અને એને તો છે ને હું એવો પાઠ ભણાવીશ ને બરાબરનો કે તને તો નહીં બોલાવે, પણ તારા જેવડી તારા જેવડી આ સોસાયટીમાં જેટલી છોકરી છે ને કોઈને નહીં બોલાવે એવો એને પાઠ ભણાવું, જોતું હવે. પપ્પા, કહ્યું ને કે એવું કાંઈ કરવાની જરૂર નથી. અરે હું કામ ન કરું એવું? આપણે કંઈક બીજું વિચારીએ ને. અરે બીજું શું વિચારવી? અને હું આપણે એમ કહેવી કે હાલો આરતી લઈને જાય, એમને આરતી ઉતારવા જાય, ભાઈ જય શ્રી કૃષ્ણ, હો તમે મારી છોકરીની છેડતી કરી, એમ હું એને કહેવા જાઉં? અરે એને તો બરાબરનો પાઠ ભણાવવો જ પડે. જો અત્યારે આપણે ચૂપ બેસું ને તો એ બીજી વાર હોતે ને તારી છેડતી કરશે. અને તને નહીં, તારી જેવડી ઘણી છોકરીઓની આમ જ આવાર છેડતી કરશે. આવારા જેવો છે પહેલેથી. વાત તમારી સાચી છે, પણ મને યોગ્ય નથી લાગતું. કેમ કે જો એવી રીતે સમજી જવાનો હોત તો મેં પણ કહ્યું જ હતું એને, તો એ માની ગયો હોત ને મારી વાત. તો શું કરવું? એના માટે હું પોલીસ કમ્પ્લેન કરું? ના ના પપ્પા, એ પણ નથી કરવું. પોલીસ કમ્પ્લેન કરશું ને તો પોલીસ સ્ટેશનમાં આપણું નામ ચડી જશે, ખાલી ખોટી બદનામી થશે. અને આ પોલીસવાળાની તો તમને ખબર જ છે ને, વાતનું વતેસર કરતા વાર ન લાગે. અરે મને તો એમ થાય પોલીસ કમ્પ્લેન કરવી જ જોવે. કારણ કે જો આપણે પોલીસ કમ્પ્લેન ન કરવી ને તો એને બળ મળશે. એને એમ થાય કે જોયું આ મારાથી ડરી ગયા. એને સમજાવવાની જ વાત છે ને, તો ભાઈ આવશે ને, ભાઈ એને સમજાવી દેશે. ભાઈ એની સાથે વાત કરી લેશે, એમ પણ એના જેવડો જ છે ને, તો એને સરખી રીતે સમજાવી દેશે. એનાથી ન સમજે, એનાથી સમજે એવો નથી. એને હું ઓળખું છું સારી રીતે. તો શું કરવું છે તમારે? તમારે બાંધવા જવું છે? એના ઘરમાં કોણ એની મારે રહેશે ને, એકલો રહેશે ને? હા, એના મમ્મી સાથે. હા તો મારે એની મા પાસે જવું પડશે. જેમ એણે તને ધમકાવી ને એમ હું છે ને એની માને ધમકાઈ આવું. હા, શું બોલો છો? એવું કાંઈ? હા હા, તો જ ખબર પડે એને. ઈંટનો જવાબ છે ને એને પથ્થરથી જ દેવો પડે. જો આપણે ચૂપ બેસું ને જો કાંઈ નહીં કરવી ને તો એને એમ થાય ડરી ગયા. તમે અત્યારે કંઈક કહેવા જશો, પછી એ કહેવા આવશે, પછી પાછા તમે કહેવા જશો, આમ નામ તો બધું ચાલુ અરે રહેશે. હું એકવાર એની મમ્મીને ધમકી આપી આવું ને પછી કહેવાની હિંમત નહીં કરે. પપ્પા, સમજવાની કોશિશ કરો. મારે નથી સમજવું. અત્યારે છે ને એની મા પાસે જાઉં છું. એનો તો હું તોડી જ નાખું. એને પોતાને આદિત્યને જ હું તોડી નાખું એમ છું. પણ એ પાછું વાત વધી જાય એટલે એની માને જ કહી દઉં છું કે તારે જો તારા દીકરાને જીવતો રાખવો હોય ને તો કહેજે સોસાયટીમાં ચૂપચાપ હાલ્યો જાય, કોઈની છેડતી ન કરે. પપ્પા, રીચાબેન, રીચાબેન, ક્યાં મરી ગયા? અરે તમે કેટલા દીકરા તમારે? એક જ દીકરો હા છે. તો એને રાખવાનો છે ને. કેમ આવું બોલો છો? બોલે જ ને, તમારા દીકરાના કામ જ એવા છે. આ શું બોલો છો તમે? મારા દીકરાના કામ એવા છે એટલે મારા દીકરાએ એવું તે વળી શું કર્યું? તમારી કોઈ દીકરી છે? ના ખાલી દીકરો જ છે ને, હા, એટલે તમને આ કિંમત નહીં સમજાય. સમજા? એટલે કહેવા શું માંગો છો તમે? મારા દીકરા વિશે મારા ઘરમાં આવીને જ મન ફાવે એવું બોલો છો. તમે સમજો છો શું તમારી જાત? એમ નહીં, તમે તો એવી રીતે વાત કરો છો જેમ કેમ તમે તમારા દીકરાને ઓળખતા જ ન હોય ને કેમ બધે સારા જ કામ કરતો હોય. એવા એક કાળા કામ કરે છે, ખરાબ કામ કરે છે તમારો દીકરો. તમને ખબર છે કે નહીં? મારા દીકરાએ એવું તે વળી કયું કાળું કામ કરી નાખ્યું? જ્યાં સુધી તમે મને કહેશો નહીં તો મને ખબર કેમ પડશે? તમારે જવાન દીકરી હોય
અને કોઈ આવારા છોકરો એની છેડતી કરે અને એમ કે હું તને પ્રેમ કરું છું ને જો તું પ્રેમ મને નહીં કરે ને તો હું તારું કિડનેપ કરી લે તો તમે શું કરો હળગી જાવ કે નહીં અંદરથી? હા સીધી વસ્તુ છે. હા તો બસ જે આવારા છોકરો છે ને એ તમારો દીકરો છે અને ઓલી મારી દીકરી જે પ્રેમ કરવાવાળી કહે છે ને એ મારી દીકરી દામિની છે. તમારા દીકરાએ મારે દીકરીની છેડતી કરી છે ને એને ધમકી મારી છે જો તું મને પ્રેમ નહીં કર ને તો હું તારું કિડનેપ કરી લે. એટલે એ સમજશે હું તમારો કાળા માથાનો દીકરો. હું સમજાવીશ મારા દીકરાને, પણ તમે આટલા ઉગ્ર શું કામ થાવ? માન્યું કે મારા દીકરાએ તમારી દીકરી સાથે ખોટું જ કર્યું છે, એને નથી સારું કર્યું, એનો વ્યવહાર ખોટો હતો, એને બોલવાનું ખોટું હતું, પણ મને મારા દીકરા સાથે વાત તો કરવા દો. તમે તમે વાત કરી લેજો, તમારે જે ભાષામાં સમજાવવું હોય ને એ ભાષામાં તમે સમજાવી દેજો. આ તો તમે સારા છો એટલે હું અહીંયા તમારી પાસે આવ્યો છું અને હું તમને માન આપીને બોલાવું છું. જો કોઈ બીજો હોય ને બીજું હોય ને તો હું એને કહી દઉં મારી ભાષામાં, જો એને જવાબ આપીશ ને તો એ ક્યાંય નો નહીં રહે. હું સમજુ છું કે મારા દીકરાએ તમારી દીકરીનું નામ લીધું હોય તો તમારી જગ્યાએ દુનિયાનો કોઈ પણ બાપ હોય ને ત્યાં આવો ઉગ્ર થાય જ, પણ તમે આવી રીતે વાત કરશો તો કેમ મજા આવશે? મને પણ તો મારા દીકરા સાથે વાત કરવા દો, વાત શું બની છે એ તો જાણવા દો. અને મેં જે સાચું કીધું ને એ જ બની છે. એવું નથી, મને ખબર છે ને ત્યાં સુધી મારો આદિ તમારી દીકરીને પ્રેમ કરે છે. પ્રેમ કરે છે એટલે હું લગ્ન કરી લેવાના? પ્રેમ કરે છે તો મારે કંઈક બોલાઈ જાહે. પ્રેમ તો હું ઘણાને કરું છું, હું મારે બધાને લગ્ન કરી લેવાના? જુઓ, કેવી વાત કરો છો તમે તો? તમે મારી વાતને ઊંધા અર્થમાં લો છો. હું એમ નથી કહેવા માંગતી, કદાચ તમારી દીકરીને રોકી હોય ને એને એવું લાગ્યું હોય કે આદિત્યએ એની છેડતી કરી હોય, એવું બની શકે. પહેલાં માણસને સમજણફેર થાય ને, ગેરસમજ થાય કે ન થાય? મારી દીકરી બિચારી કેટલી ડરી ગઈ હતી ખબર છે? એ કે હવે મારે પપ્પા ઘરની બહાર જાવું કે ન જાવું, ત્યાં લગી તો તમારા દીકરાએ મારી દીકરીને ડરાવી દીધી હતી. તમે છતાંય તમે તમારા દીકરાનો પક્ષ લ્યો છો. શું બોલો છો તમે? હા, તમે શું કહેવા માંગો છો? મારા દીકરાનો પક્ષ નથી લેતી. હું તો એમ કહું છું કે જ્યાં સુધી આપણે વાત ન જાણીએ ને ત્યાં સુધી કોઈ વાતને આપણે માની ન લેવાય, ઠોસ વાત. તમારી દીકરીએ તમને કીધું, પણ મારે મારા દીકરા પાસેથી પણ જાણવું તો પડશે ને. તમે ક્યારના મન ફાવે એવું એલફેલ બોલે જાઓ છો. તમે છે ને તમારા દીકરાને સમજાવી દેશો કે હવે આજ પછી આ મારી દીકરીની તો નહીં પણ આ સોસાયટીમાં હું કોઈ જવાન દીકરીની છેડતી ન કરે, બોલાવે નહીં, અને બોલાવી હોય ને તો બેન સિવાય ન બોલાવે, સમજી લેજો. નકર મારી જેવા બધાય બાપ નહીં હોય, તમે દીકરા વગરના થઈ જાઓ પાછા. ખબર છે મને, હા, બધી વાતની મને ખબર છે. હવે મારા ઘરમાં આવીને મને ધમકી આપીને તમે એવું ન સાબિત કરો કે તમે સાચા અને અમે ખોટા, બરાબર? મને બધી ખબર પડે છે. તમે ધીમેથી વાત કરો. ક્યારના મન ફાવે મારી દીકરીની છેડતી કરી અને મારો દીકરો સાવ એવો નથી, પણ છતાંય જો તમને એવું તમારો દીકરો તો કેમ દૂધથી ધોયેલો હોય એમ કહી શકે, મારો દીકરો તો સાવ એવો નથી. અરે તમારા દીકરાની તો વાત કરવી ને એટલી ઓછી છે. સારું, તમે સંસ્કારી અને સારા, બરાબર? મારા દીકરાના લક્ષણ ખરાબ હશે. તમે હવે મારા સંસ્કાર પર આવી જશો, કહેશો કે તમે તમારા ઘરમાં દીકરી નથી એટલે તમારા દીકરાને તમે સંસ્કાર નહીં આપ્યા હોય. હા ભાઈ, હા, મેં નથી આપ્યા સંસ્કાર. બસ આવો ને આવો જો સંસ્કાર આપશો ને તો છે ને દીકરાને છે ને લીલ પૌણાવવા પડશે, એને કે લગ્ન નહીં થાય, સમજી લેજો તમે. બસ કરો, સમજાવી દઈશું મારા દીકરાને, વાત કરી લઈશું એની સાથે. હા, મારા દીકરા વતી હું માફી માંગુ છું. હવે તમે જઈ શકો છો. સમજાવી દેજો, નકર મારથી કોઈ ભૂંડો બીજો કોઈ નહીં હોય. રામખોર, શું છે? ખબર જ હતી કે તું છે ને મને અહીંયા જ મળીશ. હા, શું માંડ્યું તે? એ શેનું? મારી બેન સાથે શેની વાત કરી તે આજે? લગ્નની? પ્રેમ કરું છું એ? પ્રેમ? હા. અને તું? હા. તને શું લાગે છે? તું એમ કહીશ કે તું પ્રેમ કરે છે મારી બેનને તો અમે લોકો રાજી થઈશું એમ? રાજી ખુશીથી તારી ઘરે આવીશું અને કહીશું કે લો તમારો આ મૂર્તિઓ, આ જે શોભાનો મૂર્તિઓ છે એની સાથે મારી બેનના લગ્ન કરાવી દો. અમે એની જ રાહ જોતા હતા. હે, મારી વાત સાંભળ, હું તને કહી દઉં કે એ બહુ થયું હો. મારી વાત તું સાંભળ. અમારી સોસાયટીમાં આવારા કોઈ વ્યક્તિ હોય ને તો એ કોણ છે હું જાણું છું. હે, એટલે વધારે જેને તારે હેકડી બતાવવાની જરૂર નથી. મહેરબાની કરીને મારી બેનને ભૂલી જજે. બીજી વાર એને આવી રીતે રોકતો નહીં. અને એની સાથે જે આજે વાત કરી છે ને એવી વાત કરવાની કોઈ હિંમત પણ કરતો નહીં.
ડરી ગયો, માફ કરી દો. બીજી વાર ક્યારેય વાત નહીં કરું. અને બીજી વાર તો કદાચ તારી બેન ઘરે જ ન આવી તો આદિત્ય, હવે કોલર પકડીશ તો તકલીફ પડશે ઘરના સભ્યોને. જો તું, તાર પપ્પા, તારી વાઈફ અને તારી બેન 4 જણા છો. યાદ રાખજે કે ચારેય કોઈ દિવસ હારવાર નથી નીકળતા. કોઈ શાક લેવા જાય, કોઈ મંદિરે જાય, તારી બેન ભણવા જાય, તું કામે જાય અને પાછા આવો એકલા એકલા. ક્યારેય પણ કોઈ પણ દુર્ઘટના ઘટી શકે. એટલે મને છે ને આવી રીતના નહીં સમજાવવાનો, પ્રેમથી સમજાવવાનો તો માનું. આવી રીતના ગુસ્સો કરીને ધમકી આપીને સમજાવીશ તો મને કોઈ મગજમાં કઈ વસ્તુ જ નહીં ઉતરે. મને ધમકી મારે જ તું. હા ચેતવણી છો હતી. આદિત્ય, હજી કહું છું, આપણે બંને પાડોશીઓ છીએ અને પાડોશીઓના સંબંધને પાડોશીના સંબંધ તરીકે રહેવા દઈએ ને તો વધારે સારું. આવી રીતે આગળ વધીને મારે જેને કોઈને કંઈ સાબિત નથી કરાવવું. એટલે હજી કહું છું, અને આમ પણ તારો મગજ અને તારા વિચારને બહુ સારી રીતે જાણું છું. હાથ જોડું છું અને હાથ જોડીને તને કહું છું કે અમારા ઘરનો પીછો છોડી દે અને મારી બેનને મળવા નહીં આવતો બીજી વાર. ટ્રાય કરીશ, પણ જો તારી બેન મારા પ્રેમમાં પડી તો શું કરીશ તું? મારી બેન અને તારી જેવા લુખ્ખાના પ્રેમમાં, હા ચાલ આઠ. અમારા કાંઈ એવા દિવસો નથી ભરાણા, હા, કે મારી બેન તારા જેવા લુખ્ખાના પ્રેમમાં પડે. હા, બની શકે. બનવાવાળી ઘટનાઓ તો કઈ કેટલી બની છે જે માનવામાં ન આવતી હોય. તારી બેનને પણ કદાચ અચાનક પ્રેમ થઈ જાય, હું તો મારી કોશિશ શરૂ જ રાખીશ. એટલે દૂરથી એને હું બતાવીશ પણ નહીં, પણ મારી કોશિશ એવી હશે કે હું એની સામે આવ્યા જ કરીશ ને એ મને જોઈ જોઈને પછી એક દિવસ પ્રેમમાં પડશે. પછી શું કરશો? લગ્ન કરાવશો? મારી બેન કોઈ નાનું છોકરું નથી કે તારા જેવા લફંગાની સામે આવી રીતે બાદ ભીડી લે. હા, એને ખબર પડે છે અને અમે લોકોએ સંસ્કાર આપ્યા છે અને અમે સમજાવી લઈશું મારી બેનને કે મારે કેવી રીતે અને ક્યાં પાછી વાળવી. પણ તું જે હરકતો કરે છે, મારી બેનનો હાથ પકડીને આજે જે કંઈ પણ કહ્યું, બીજી વાર આવી ભૂલ ના કરતો. નકર જો જેવી રીતે ધમકી તને આપતા આવડે, જેવી રીતે મને આપતા આવડે છે, 2 હાથ જોડી લીધા એનો મતલબ એમ નથી કે અમે પણ નમી જઈશું. કાયદો અને કાનૂન પણ છે, હા, એનો પણ સહારો લઈ શકે. સોરી ભાઈ, ભૂલ થઈ ગઈ. હવે છેડતી નહીં કરું. અને છેડતી તો હતી જ નહીં, ખાલી હાથ પકડીને વાત કરી હતી કે પ્રેમ કરું છું અને મને તું ગમે છે, બસ આટલું જ. આનાથી વધારે કાંઈ નહીં. તારા કરતાં કાચીડો સારો. હા, જેવી રીતના કાચીડો રંગ બદલે ને એના કરતાં વધારે ઝડપથી તું રંગ બદલી રહ્યો છે. એટલે રહેવા દે ને, તારે મને સફાઈ આપવાની કોઈ જરૂર નથી. મારી બેને ઘરે આવીને જે વાત કરી અને મારા પપ્પા તારી ઘરે આવીને જે કહી ગયા છે ને, એકવાર ઘરે પહોંચીને તારા મમ્મીને જઈને પૂછી લેજે, એટલે બધી વાતો સમજાઈ જશે. ક્યાં તારા મમ્મી અને ક્યાં તું, સમજાતું નથી કે આ કયા જાતના સંસ્કાર મળ્યા જ તને. એટલે તું ઘર સુધી પહોંચ્યો તો? મારા પપ્પા આવ્યા હતા તારા ઘર સુધી અને ઘરે આવીને બધી વાત કરી દીધી. દિવસો ભરાઈ ગયા છે એમના? ઉંમર થઈ ગઈ વધારે? કોના દિવસો ભરાણા અને કોના નહીં ને એ સમય બતાવશે. પણ બીજી વાર આ ભૂલ ના કરતો. સમજાવું છું, સમજે તો ઠીક છે, નકર મેં કહ્યું એમ કાયદો અને કાનૂન છે મારી પાસે. મમ્મી, હા, બહુ ખુશ થઈને આવ્યો તું. વાત જ એવી છે, શું થયું? તમે પણ ખુશ થઈ જશો. બોલ બોલ. તમને મળવા માંગુ છું કોઈને. હા હા, મને ખબર છે. પેલો ભાઈબંધ તારો ગયો તો આ ફોરેન, એ જ ને? એ આવ્યો ને? કાંઈ વાંધો નહીં, બોલાવ નહીં, બોલાવ. નહીં, ક્યારે આવે છે એ આપણા ઘરે? તમારી થનાર વહુને મળવા માંગુ છું. આ ઘરની વહુ, મારી પત્ની. મેં તને પહેલા પણ સમજાવ્યું હતું. હે મમ્મી, એ જૂની વાત થઈ ગઈ ને. હવે લેટેસ્ટ ન્યૂ, આજના તાજા સમાચાર. જો આદિત્ય, કોણ છે એ છોકરી? મળાવું. આવજે ને, તને કહું.
બેસ. આ આપણા ઘરે હા આદિત્ય દામિની ન ઓળખી? પણ આના પપ્પાએ તો એમ કીધું હતું ને કે એના પપ્પાએ કીધું તું ને, એને ના જ પાડી હતી. પણ હવે પૂછો દામિની, શું પૂછો પણ અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. આંટી એમાં એવું છે ને કે પહેલા જ્યારે આદિત્ય વાત કરીને તો મને પણ ગુસ્સો આવ્યો હતો અને મને એ નહોતા ગમતા, નફરત હતી મને એમના માટે. પણ 6 મહિના વીતી ગયા અને એ નફરત ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. તો હવે અમે બંને સાથે છીએ. સાંભળ્યું તમે? જો બેટા, તમે કીધું તો એમ જ મેં કર્યું હતું. કારણ કે તમે સમજો, હા તમે મને ખીજાણા, કીધું કે આવું ન કરવું જોઈએ, પાડોશી છીએ, ત્યાર પછી મેં એની સાથે કોઈ પણ એવી હરકત નહોતી કરી. પણ પછી એટ્રેક્શન, બંનેની આંખો એકબીજા સાથે મળ્યા કરતી હતી ને જોયા કરતા હતા, તો લગાવ થઈ ગયો. એને પણ પ્રેમ થઈ ગયો. મારો તો હતો જ તે જીવતો જાગતો, હવે એનો પણ જાગ્યો. ભલે જાગ્યો, પણ મારો કહેવાનો આ અર્થ એ છે કે આમ અચાનક તું પ્રેમમાં પડીશ, પછી પાછું એ ઊભું થશે, એના હવે- બાપા આવીને મન ફાવે એવું. હવે એવું કાંઈ નહીં થાય આંટી, હું ગેરંટી લઉં છું ને. હવે તમારે વાત કરવાની છે કોને? એમના પપ્પાને ને બધાને. ના હું ભાઈ વાત સાહેબ, કરીશ. હું કઈ વાત નહીં કરું. હું વાત કરીશ આંટી, તમે જરાય ઉપાધિ ના કરો. કરવા દે ને એમને, વડીલ. મેં હજુ ઘરે વાત નથી કરી, હું જ મારા ઘરે સામેથી વાત કરી દઈશ અને હું બધાને મનાવી લઈશ. પાક્કું? હા હા, એમ કે થોડી ના પાડે. ના ના, એટલે તમારા પપ્પા જે દિવસે આવ્યા હતા એ દિવસે તો આ ઘરની અંદર યુદ્ધ જ સર્જાયું હતું. આ ઘરને ઘર નતા સમજતા તમે. એક ફોટો પાડ્યો ખોટો? અમારા બેન. ત્યારે એ પણ ગુસ્સામાં હતા, ત્યારે તો હું નહોતી માની ને. તો જેમ હું માની ગઈ એમ પપ્પાએ માની જશે. હા, પણ એ જ કહું છું કે ત્યારે ઇન્સ્ટાગ્રામ મૂકી દઉં? ના ના, હજુ ઘરે વાત નથી કરી ને. પછી એમ ના થાય કે વાત બગડે. હા બેટા, જો જરા તમે સમજો, હું ખુશ, એ ખુશ, તો તમે તો ખુશ જ છો ને. હું ખુશ છું, પણ એના બાપા ખુશ થવા જોઈએ ને. અરે મારા પપ્પા છે ને, હું મનાઈ લઈશ. તમે શું કામ એટલી ઉપાધિ કરો ટેન્શન નહીં છો? લો. તમારા ઘરમાં આજે તમારી બહુ પહેલી વાર આવી છે, થનારી બહુ, તો એની સાથે વાત કરો, હા, પણ એની વાત તમે કરો. તમારા બાપાને શું કીધું હતું ને ખબર નહીં. તમારા બાપા અહીંયા આવીને જે ઉકળ્યા હતા ને, પૂછો આમને પૂછો. મેં એની સાથે ત્યારે એવી રીતના વાત કરી હતી, એટલે ગુસ્સામાં એને ઘરે કીધું હોય તો એના પપ્પા એટલા માટે ગુસ્સો કરીને આવ્યા હતા. પણ 25 મને કિલોની હતી કે ને, એટલે ઉપાડી જ લઈ ને. હું કિડનેપ કરવાની વાત કરી હતી ને, એટલે એ જરાક લાગી આવી હતી એમને. અને એમના ભાઈને પણ, એ બંનેને તકલીફ તો પડી હતી. એનો ભાઈ નહોતો આવ્યો મારા પાસે ત્યારે. હા હા ખબર છે મને, આવ્યો તો. પણ હવે આ બધું પાક્કા પાયે ને. છોકરી રાજી એટલે પછી કોઈ કાંઈ ન કરી શકે, સમજી લ્યો તમે. અંબુજા સિમેન્ટ. હા હા બરાબર છે, પણ પછી છોકરી ફરી જાય તો મારા દીકરાને તો જીવતર ખરાબ થઈ જાય. હો અરે પણ હું નહીં ફરું, 25 તમને- વાળાની છું, નહીં ફરું હવે. મળવા આવી, અહીંયા આવીને વાત કરી, ફોટો પડાવ્યો, તમે તોય તેજી એના ઉપર વિશ્વાસ નથી એમ? પ્રૂફ છે તમારી પાસે હવે તો. તમે એવી વાત ન કરો. મને દામિની ઉપર ભરોસો છે, બરાબર? માની લીધું કે તો ડન? ડન. હા તો ઠીક છે. હા, તું રેડી છે, તારા ઘરે વાત કરી દે. હું અત્યારે જ જઈને વાત કરી દઉં. હા ડન. જય શ્રી કૃષ્ણ. ભાભી, we need to talk. બોલ. શું કરતા હતા? રાસ રમવાની તૈયારી કરતી હતી. મેં તો ગ્રાઉન્ડ સાફ કરી નાખું ને પછી ચડું ઉપર. એના પર રસોડામાં હોય તો માણસ કામ જ કરતું હોય કે નહીં? એવું જરૂરી થોડી છે. હું તો રસોડામાં આવું ને તો ક્યારેક રીલ્સ જોવા બેસી જાઉં. માણસ અને જનાવરમાં ફરક હોય. શું કીધું? બાય. એટલે એમ કહેતી હતી કે શું કહેતા હતા તમે? કામ શું હતું? કામ તો છે મારે. વાસણ રખવા છે, કાઢી આપું? તો તમે શું કરશો? હું બીજા બધા કામ કરીશ ને. ઘરમાં બહુ બધા કામ હોય છે, કરવા હોય તો ખબર પડે ને કે કેટલા કામ છે ઘરમાં. તો સવાર- નથી કરવા. એમ પણ હવે તમારે બીજાના ઘરે જઈને કામ કરવાનું છે. અરે કેવી વાત કરો છો તમે દામિની બેન?
માણસને ભણાવ્યા ગણાવ્યા હોય તો નોકરીની વાત કરે, ઓનલાઈન બિઝનેસ કરે. તમારે કોકના ઘરે કચરા પોતા કરવાની જોબ કરવી છે? કેમ તમે ભણેલા ગણેલા નથી તો અહીં આવીને કચરા પોતા નથી કરતા, વાસણ નથી ધોતા, હું તો રસોઈ નથી કરતા? તમારા ભાઈની વાઈફ છું ને એટલે. તો હું એની જ વાત કરું છું. શું? એ જ કે મને પ્રેમ થઈ ગયો છે. પ્રેમ અને તમને. ચલો કામ પતાવો, ચલો. ઓ સાચું કહું છું કે મને પ્રેમ થઈ ગયો છે. કોણ છે એ બિચારો બદનસીબ જેની જિંદગી ખરાબ થવા જઈ રહી છે તમારી સાથે? આદિત્ય. હે? આદિત્ય. તમારી જિંદગી ખરાબ થશે. તમે ભૂલી ગયા દામિની બેન કે એણે તમારી સાથે શું કર્યું હતું એમ? તમને કેટલા ટોર્ચર કરતો હતો, ઘરની બહાર પણ નહોતા નીકળી શકતા ને તમને એની સાથે પ્રેમ થયો? એ બધી જૂની વાત ધમકી આપે છે ને, ડરાવે છે ને તમને કે તારા મોઢા ઉપર એસિડ ફેંકી દઈશ, તને છરી મારી દઈશ, એટલે તમે હા પાડો છો? એવો નથી. એ પહેલી વાર એને મને ધમકાવી હતી પણ પછી ક્યારે મારી સાથે એવી રીતે વાત નથી કરી. દામિની બેન તમે ડરી ગયા છો અને ડરમાં માણસ ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય. ભાભી એ જૂની વાત છે. 6 મહિના થઈ ગયા અને આ 6 મહિનામાં મને એનાથી પ્રેમ થઈ ગયો છે. એને ઘરે પણ મળી લીધું છે. આપણા ઘરે વાત કરવાની બાકી છે એટલે તમને વાત કરું છું કે તમે ભાઈને અને પપ્પાને વાત કરી દો. વાહ ભાઈ વાહ, ભાઈને ને પપ્પાને વાત કરી દો એટલે? જો હું કોઈને કઈ વાત નહીં કરું, તમારા ભાઈને ખબર પડશે ને તો મારું ગળું કાપી નાખશે કે ઘરમાં આતીને ધ્યાન ન રાખ્યું. સારું ને, તો તમારા તો લગ્ન થઈ ગયા છે ને, હવે શું છે, મારા બાકી છે. હું ડાયરેક્ટ વાત કરું અને મારું ગળું કાપી નાખે તો સારું ન લાગે ને? વાહ વાહ, બહુ સારું વિચારો છો તમે મારા માટે. શરમ આવે છે? શરમ? કેટલા રડતા હતા એ દિવસે, ધમકી આપી હું તો મરી જઈશ ભાભી, હું તો કોઈને મોઢું નહીં દેખાડું ભાભી, અને આજે એ વ્યક્તિના આટલા વખાણ કરો છો. જો એણે તમને છે ને, તમને કઈ ખવડાવ્યું હતું? શું બોલો છો? દોરો પહેરાવ્યો જ કઈ? સાંભળો પેલા મારી વાત. આ સાંભળ્યું નથી કે સાચા પ્રેમની શરૂઆત નફરતથી જ થાય છે? અરે બ્લેક મેજિક કર્યું છે તમારા પર સાચા પ્રેમ વાળી. હવે બ્લેક હોય, યેલો હોય, ધોળું હોય કે ગમે તે હોય, મને કોઈ વાંધો નથી. હું એને પ્રેમ કરું છું, મારે એની સાથે રહેવું છે, લગ્ન કરવા છે ને તમારે પપ્પાને અને ભાઈને વાત કરવી પડશે. શું કામ લગ્ન કર્યા? મેં શું કામ લગ્ન કર્યા હતા? હું હવે તો મને કોઈને શું પ્રેમે નહોતી કરતી. મને શું ખબર કે તમે શું કામ લગ્ન કર્યા? એ તમારો પ્રશ્ન છે. હું પેલા નહીં વાત મારા કરું. પ્રશ્ન પર ધ્યાન દો. હું નહીં કરું વાત, નહીં વાત કરો. એટલે ટ્રાય કરીશ. દામિની બેન તમે હું છે સમજ. ને ખોટા ધમ પછાડા કરું, ખાલી ખોટું તમને ન ગમે, તમે હેરાન થાઓ, એના કરતાં સારું છે ને કે તમે જઈને વાત કરી દો. તમે સમજતા નથી, મને ડર લાગે છે. તમારા ભાઈ છે ને એ વાત એટલી ઇઝીલી નહીં માને હો. એ દેખાય છે એવો જાડો પણ એ કઈ કરશે નહીં. પાકું? પાક્કો. હું ટ્રાય કરીશ. વધીને શું કરશે? કદાચ બહુ વધારે ગુસ્સામાં આવી ગયો તો એકાદો લાફો મારી દેશે. પણ તમને હજુ કહું છું, જો ડરમાં હોય ને તમે તો કહી દો તો આપણે એની ઉપર. હું ડરમાં નહીં, પ્રેમમાં છું. પ્રેમમાં વાત કરી અને લઈશ. પ્રેમમાં પાગલ થઈ જાવ ને એની પહેલા તમે વાત કરી લો. હા, હું વાત કરી લઈશ. બ્લેક મેજિક જ થયું છે. હા મનીષભાઈ, હા હા, ઓકે ઓકે, હા વાંધો નહીં, હું ઘરે પહોંચી ગયો છું. હા ઠીક છે, ઓકે ઓકે, હું ચેક કરાવી લઉં છું. સારું, ચાલો. કેમ છો? મજામાં. કેમ, શું થયું? ના એટલે પૂછું છું, મૂડ કેવો છે? મૂડ? અરે મૂડ તો એકદમ મસ્ત છે, કારણ કે આજે ઓફિસમાં કામ જ એવું થયું છે. ઝઘડો થવાની કોઈ શક્યતા? દૂર દૂર સુધી તો નહીં. આજે તો મસ્ત મૂડ છે મારો. મને નક્કી કરવું છે કે આજે આપણે આ હોટલમાં જઈ આપીએ તો. જઈ આવીએ રાતે. રાત્રે જ ને, હું રાતનું જ કહું છું. કેમ અચ્છા. આટલી કન્ફ્યુઝ છે? શું થયું? ના ના, કન્ફ્યુઝન કોને કહેવાય એ જ ખબર નથી મને તો. તો એકદમ બરાબર મૂડમાં છું, ખુશ છું એકદમ. વિચારો જ નથી આવતા કાંઈ આજ તો મને. અચ્છા, વિચારો જ નથી આવતા. મને લાગે છે કે તારે પિયર આટો મારવા જવું હશે. તારી વાત પરથી એવું લાગ્યું. નહીં તો પછી દેવા શોપિંગ નહીં બાબા. બહાર કશે બીજે ક્યાંય જવાનું નથી ને, આમ દૂર દૂર સુધી? તો પછી બોલ બિંદાસ, બોલ શું કેવું છે? લગ્ન કરાવી નાખે તો કેમ રે? ગાંડી થઈ ગઈ છે કે શું?
આ કઈ ગાંજો બાંજો નથી ભૂગતો ને? હવે એક લગ્ન કર્યા, જે માણસ આટલો પીસાતો હોય બીજા લગ્ન કરવા? ઓહ તમારી નથી કહેતી હું. તું શું તારે કરવા જ બીજા લગ્ન? અરે મીરા, આ શું વાત કરે તું? તું મને દગો આપીને મને છોડીને જતી રહીશ? અરે મીરા, મેં આવો વિચાર નહોતો કર્યો યાર. અરે પતિ પરમેશ, સાંભળો તો ખરા. હું તમારા કે મારા લગ્નની વાત નથી કરતી. આપણે બંને એક વખત બરાબર બરબાદ થઈ ગયા છીએ. હું દામિની બેનની વાત કરું છું. અચ્છા, દામિની બેનના લગ્નની વાત કરે છે. હા, હવે આમ જોયે તો ઝીણકીની ઉંમર તો થઈ ગઈ છે અને આમે તે જે પ્રમાણે ભણી છે ગણી છે, કોઈ સારો મુહૂર્ત ગોતીને લગ્ન કરાવી જ નાખવા ગોતેલો પડશે. છે. શું બોલી તું? હા હું નહીં, ગોતેલો છે એવું સમજાણું મને. નાના એટલે કદાચ ગોતેલો હશે તો. બને જ નહીં. મારી બેન ક્યારેય પણ આવું કોઈ કામ કરે જ નહીં. બહુ પોરહ કોઈ માણસનો બહુ ઘમંડ કરીએ ને આપણે કે આ વ્યક્તિ આવું નહીં જ કરે, આ વ્યક્તિ આમ ન જ હોય, આ વ્યક્તિમાં આ લક્ષણ તો હશે જ નહીં, એ પહેલા નીકળે. પણ બધાને લાગુ પડે, પણ મારી બેન માટેની વાત બધી અલગ છે. તું એ બધી વાત જોડ ને, શું કામ ખોટી માથાકૂટ કરે? બહાર જવાનું છે સાંજે અને બેન માટે મુહૂર્તિયો આદિત્ય શોધવાનું. ઓળખો છો આદિત્યને? ઓળખું છું, સોસાયટીનો લફંગો. કેમ? તમારી બેનનો પ્રેમી છે. શું વાત કરે છે તું? હા, હકીકતમાં મગજ ડેર નથી મારી ગયું ને તારું? એવું નથી, મને પણ આવું જ લાગ્યું હતું. જ્યારે દામિની બેન બોલ્યા ને ત્યારે હું પણ ડરી જ ગઈ હતી. પણ આદિત્યને તમારી બેન પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવાનું કીધું છે અને મને તમને મનાવવાનું કીધું છે. શક્ય જ નથી. આવી રીતે આદિત્ય જેવા મારા છોકરાની સાથે મારી બેનના લગ્ન થાય ક્યારેય શક્ય જ નથી. અને આમ પણ મારી બેન ક્યારેય આ પાડે જ નહીં, કારણ કે થોડા મહિનાઓ પહેલાની જ વાત છે મેં કીધું કે જ્યારે બેને ઘરે ફરિયાદ કરી હતી, એને કહ્યું હતું કે છેડતી કરે છે એને. એ જ વાત થઈ દેવાંગ. પણ તમારી બેનનું મગજ ચસકી ગયું છે, ફરી ગયું છે કે શું થયું છે ખબર નહીં. પણ હવે એને આદિત્ય સાથે લગ્ન કરવા છે અને એણે કીધું છે કે તમે એટલે હું તમને મનાવું અને તમે પપ્પાને મનાવો. શક્ય જ નથી. ક્યારેય પણ એવું નહીં બને. જો ઉતાવળ મારી બેનના સીધી રીતે લગ્ન કરવા હોય તો કરાવીશું, બાકી જો આવી રીતે જીદ કરશે ને તો નક્કી મારે હવે પપ્પાને વાત કરવી જ પડશે. પણ ઉતાવળ કરવાની જરૂર નથી દેવાંગ. વિચાર કરો તમે કે જો આપણે ઉતાવળે કાંઈ ફેસલો કરીશું ને તો નુકસાન આપણને જ જશે. ચેલેન્જ મારી હતી એ વ્યક્તિએ મને. હું ગમે એમ કરીને તારી બેનને મનાવીને રહીશ. મને નહોતી ખબર કે આટલી જલ્દીથી એ દાવ મારી જશે. હા, હું કરું છું કંઈક. શાંતિથી. દામિની, હું સાંભળું છું. મને શું સાંભળું છું એ સાચી વાત છે. મને શું ખબર હોય પપ્પા, તમે બહારથી શું સાંભળીને આવ્યા છો? તું ગમે એ વસ્તુની ના પાડ, બરાબર? કે મારે એ વસ્તુ જોતી જ નથી, પછી હું તને પરાયણ આપું તો તને ગમે? ના ગમે તો બસ એ જ રીતનું થયું. આ પણ શું થયું છે? ખબર છે, ઘણા સમય પહેલા તું આદિત્યની ફરિયાદ લઈને આવી હતી મારી પાસે કે એ છોકરો હરામી છે અને મારી છેડતી કરી, અને પછી હું એની મમ્મી હારે બાજવા ગયો હતો. અને ખબર છે પપ્પા, એની વાત કરો છો તમે? હા. હા, તો તમે જે સાંભળ્યું ને એ સાચું છે પપ્પા. એટલે તું એની હારે લગ્ન કરવા માંગે છે? હા. તને મગજ ઠેકાણે તો છે ને? તે ભાંગ નથી પીધી ને? મારું મગજ ઠેકાણે જ છે, પણ શું વાંધો છે તમને? વાંધો હું એટલે હાલતી છોકરીને છેડતી કરે છે, કિડનેપ કી ધમકી આપે છે, ફાવે એમ બોલે છે, એની હારે તારે લગ્ન કરવા છે? પહેલી વાત તો એને છેડતી નહોતી કરી. ત્યારે પણ મેં તમને એવું નહોતું કીધું કે એને છેડતી કરી છે. એને મને પ્રપોઝ કર્યું હતું અને મેં ના પાડી હતી. માનું છું કે ત્યારે મને ગુસ્સો આવ્યો હતો, હું એને નફરત કરતી હતી. પણ હવે એવું નથી. એ વાતને 6 મહિના થઈ ગયા છે. આ ખબર નહીં તમને લોકોને શું વાંધો છે. ભાભી પણ આવી જ વાતો કરતા હતા. હવે જૂની વાત છે, એને ભૂલી જવાની હોય ને હવે હું એને પ્રેમ કરું છું, તો એની સાથે રહેવા માંગુ છું, લગ્ન કરવા માંગુ છું. વાહ! એટલે તું અમે હું આમ કઠપૂતળી સેવી અને તું હું આમાં તારી આંગળીથી અમને નચાવી કે આમ આંગળી કરે એટલે અમારા હાથ ઊંચા થાય ને આમ આંગળી કરે એટલે અમારા પગ ઊંચા થાય, એટલે હું અમે કઠપૂતળી સેવી. તું કેમ અમારે નાચવાનું? પપ્પા, એમાં ખોટું શું કીધું છે મેં? કહેશો મને? તે સાચું શું કીધું છે તું મને કહે ને. પણ વાંધો શું છે? વાંધો એ છે કે હાલતી છોકરીને કિડનેપ કરવાની ધમકી આપે છે, તું તો ફાવે એવા શબ્દો કહી દીધી. પપ્પા એકવાર ધમકી આપી હતી, પછી તેને એવું કઈ કર્યું નથી. પછી તો મારી સાથે પ્રેમથી વાતો કરતો હતો. હા, એની ચાલ હોય, સમજાય? પ્રેમથી વાતો કરે ને એની ચાલ હોય, તને પટાવવાની. પણ તું ભોળી રહી ને એટલે સમજી નથી શકતી. તને પહેલા એને ધમકી આપીને મનાવવાની કોશિશ કરી અને પછી તું ન માનીને એટલે એને એમ થયું કે આ છે ને
ઘી આમ નહીં નીકળે. એટલે એણે છે ને આવી ચાલ રમી કે તને સીધો રે અને તારી આગળ આમ હારી હારી વાતું કરે એટલે તું ભોળવાઈ જાય ને તું ભોળવાઈ હોત ને ગઈ. હવે તમને એવું લાગતું હોય ને કે હું ભોળવાઈ ગઈ છું તો ભોળવાઈ ગઈ છું. મારે એની સાથે લગ્ન કરવા છે, બીજી કોઈ વાત મારે નથી સાંભળવી. એટલે આ કઈ બોલું રમકડું નથી હો. એટલે તું મને એમ કહે કે આ રમકડું લઈ દો એટલે હું લઈ દઉં, નહીં કે આ તોડી નાખો એટલે તોડી નાખવાનું એમ. મેં ત્યારે પણ તમને ના પાડી હતી ને કે તમે ઝઘડો કરવા નહીં જતા, ભાઈ જોઈ લેશે. તો તમે શું કામ ગયા હતા? હા તે જાવ જ ને. મારી છોકરીની કોઈક છેડતી કરે તો હું એમનો હાથમાં બંગડી પહેરી છે બેઠો રહું. છેડતી નહોતી કરી, પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝ ધમકી તો મારી હતી ને તને એમ કરું કિડનેપ કરી જાય એમ. કર્યું તો નહીં ને? હા તે આપણે વાટ જોવાની એને કે એ ક્યારે કિડનેપ કરે ને પછી ક્યારે હું જાઉં. એની કરતા જ મેં ઉગતા છોડને જ ડામી દીધો, સમજ્યા? એટલે કઈ નોકરી જો એ. તમારે જે કહેવું હોય ને કહો. 100 વાત ને એક વાત છે, હું આદિત્યને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું અને એની સાથે જ લગ્ન કરીશ. તારી 100 વાતની એક વાત છે ને તો મારી 1000 વાતની એક વાત છે કે આદિત્યારે તારા લગ્ન નહીં થાય. તું ગમે એમ કરીને તૂટી જા કે ગમે એમ કરીને બળ ગમે એટલું કર, તું ભૂખી રહે તરસી રહે, એ મારે નથી જોવાનું. આદિત્યારે તારા લગ્ન નહીં થાય. હું તારો બાપ છું, તું મારી દીકરી છો, એટલે હું કહું ને એમ તારે કરવું જ પડશે. નહીં કરાવો મારા લગ્ન? નહીં, એની હારે તો ક્યારેય નહીં લગ્ન કરાવું. ગમે એમ થાય તોય નહીં લગ્ન કરાવું. ઠીક છે. સમજી હું રાખ્યો છે મને? અત્યાર સુધી મને એકે વસ્તુની તમે ના નથી પાડી. પહેલી વાર ના પાડી રહ્યા છો. જોજો પછતાતા નહીં. હા નહીં પસ્તાવ. પહેલી વાર ના પાડું નહીં, હું તારા હારા હાટું છે ના પાડું છું, સમજ્યા? નકર ધારું તો તારા લગ્ન કરાવી શકું, તને ગમે છે એટલે તારા લગ્ન કરાવી શકું, પણ નહીં, મારે મારા દીકરીને નર્કમાં નથી માગવી. સારું, નહીં કરાવ તમારા લગ્ન, પણ મારી એક વાત સાંભળી લો. તમે જેમ કહો છો ને એમ હું કરીશ, પણ બદલામાં તમારે પણ મારી વાત માનવી પડશે. બોલો, મંજૂર છે? હું વાત છે માયના જેવી છે તો માનીશ. તમે આદિત્ય સાથે મારા લગ્ન ના કરાવો તો હું પણ કોઈ બીજાની સાથે લગ્ન કરવા નથી માંગતી. મારા માટે છોકરો નહીં જોતો. એટલે તું આજીવન આ કુંવારી રહી એમ? કુંવારી રહીશ. આ નહીં ચલાવી લો વાતો. તે ચોખ્ખી ને હાવ લુકી ધમકી આપી મને કે વાહ હું એની હારે લગ્ન નહીં કરું તો કોઈ હારે લગ્ન નહીં કરું. એટલે તું આખી જિંદગી મારા તને રાખવાની. ધમકી તો ધમકી, આનાથી વિશેષ મારે કાંઈ નથી કહેવું. લગ્ન કરીશ તો આદિત્યની સાથે કરીશ, નહીં તો કોઈ બીજાની સાથે લગ્ન નહીં કરું. અહીંયા એમ નામ પડી રહેશ લગ્ન વગર. તો આયા તો પડી રહે ને તો મને આખી જિંદગી તું મને કઈ બોજ નહીં બને, સમજ્યા? મારી દીકરી છો, ભલે ને મારી આખી જિંદગી મને તારે હાચવવી પડે, બાકી તને હું મારા જેવું તે જીવ તને હું નર્કમાં નહીં જોઈ શકું. લગ્ન નહીં કરું ને ખાઈશ પીશ પણ નહીં. ખાવા પીવાનું બંધ કરી દઈશ, ભૂખી મરી જઈશ. હા હું જોઉં છું ને તું કેટલાથી ખાતી પીતી નથી, સમજ્યા? 2 દિવસ નહીં ખાને ત્યાં આદિત્ય ઉયો જાય મગજમાંથી, અને ભૂખ લાગશે ને ત્યાં રોટલા હોતે ને પેટમાં ઉયા જાય. હા તો જોઈએ છીએ. હા શાંતિભાઈ. હા નથી પણ બાયોડેટા મેં તો બતાવ્યો છે મારી દીકરી દામિનીને, પણ તમને તો ખબર છે એ ના જ પાડે છે. બસ એક હઠ લઈને જ પકડીને બેઠી છે કે મારે લગ્ન નથી કરવા. પપ્પા ભાઈ એક બાપ તરીકે મને ચિંતા છે જ. પપ્પા પહેલા મારી વાત હા હું મનાવવાની કોશિશ કરું છું, પણ તમે છોકરાવાળાને કાંઈ જવાબ નહીં દેતા. એ કીધા જવાબ નથી એમ કહેજો ને ખાલી. ઓકે. તમે કહ્યું ને એ પ્રમાણે બેનને મનાવવા માટે ગયો હતો, પણ બેન જે કે કોઈ વાતે માનવા તૈયાર નથી ને. મને સાફ શબ્દોમાં ના પાડી દીધી અને એમ કહ્યું કે હું આજીવન આ ઘરમાં કુંવારી રહીશ, બાકી લગ્ન તો આદિત્યની સાથે જ કરીશ. મને એ જ ચિંતા છે, સમજ્યા? ત્યારે એણે તમે એમ કહી દીધું કે હું લગ્ન આદિત્ય હારે જ કરીશ, અને તમે લગ્ન નહીં કરાવો ને તો હું આ ઘરમાં આજીવન કુંવારી રહીશ, ખાસ પીસ કાંઈ નહીં, આ ઘરમાં આખી જિંદગી કુંવારી રહીશ. ત્યારે મને એમ થયું કે નહીં હવે એ તો પ્રેમના આવેશમાં બોલે જ છે, 2 દિવસમાં બધું શાંત પડી જાય. હા આ તો પ્રેમનું ભૂત એના મગજ ઉપર ચડી ગયું છે. પપ્પા એક વાત નથી સમજાતી મને. આદિત્ય જેવો નાલાયક છોકરો કે જે થોડા મહિનાઓ પહેલા દામિનીની છેડતી કરે છે, ત્યારે દામિની આપણી પાસે આવીને ફરિયાદ કરે છે, અને જ્યારે હું આદિત્યની પાસે ગયો ત્યારે એણે મને ચેલેન્જ આપી હતી કે થોડા જ મહિનાઓની અંદર હું તારી બેનને પટાવીશ. મારી સામે પપ્પા એવું બોલ્યો હતો, મને કહેતો હતો કે કોઈ પણ હિસાબે હું એની આગળ પાછળ ફરીશ, એને પૈસા બતાવીશ એટલે તારી બેન છે ને અંજાઈ જશે. એટલે પપ્પા એવું જ કર્યું હોય. બરાબરનો દાવ રમ્યો અને આપણી બેનને પૈસાની લાલચમાં ફસાવી લીધી. બાકી તમે જાણો છો ને હું જાણું છું કે આદિત્ય જેવો આ મારા છોકરો જેની પાસે ક્યારેય પણ રૂપિયા આવે નહીં. સમજાતું નથી કે આ સાલો કઈ ગેમ રમી રહ્યો છે આપણી સાથે. હા મને એ જ વાતની ચિંતા છે. એક સમયે આ જ દામિની એને નફરત કરતી હતી, ફાવે એમ બોલતી હતી, અને
એનું મોઢું જોવા નહોતી માગતી. અને હવે બસ એના ઉપર હવે એના મોઢા ઉપર બસ આદિત્યના નામ સિવાય બીજું કોઈ નામ નથી. મેં જોયું હતું, સાંભળ્યું હતું કે પ્રેમ જેને આંધળો કહેવાય. પણ પપ્પા આજે જે હકીકત મારી સામેથી પ્રસાર થઈ રહી છે ને એ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે પ્રેમ આંધળો, બોબડો, બેરો, મૂંગો બધું કહેવાય. કારણ કે દામિની જેવી ભણેલી ગણેલી છોકરી જો આવું કંઈ કરતી હોય તો તમે વિચાર કરો ને કે બીજા કેટલાય વ્યક્તિઓ છે કે જે પ્રેમમાં પોતાનો જીવ આપી દેવાય તૈયાર થતા હશે. હા બસ, પણ હવે તો મેં એક નિર્ણય કરી લીધો છે. કયો નિર્ણય પપ્પા? ગમે એમ તો એ દામિની મારી દીકરી છે અને હું એને આવી સ્થિતિમાં જોઈ નથી શકતો. એટલે જે હાથે ને પગે હું આદિત્યની ફરિયાદ લઈને ગયો હતો ને એની મમ્મી પાસે કે તમારો આદિત્ય અસંસ્કારી છે, આવારા છે, હું એને હતો નહોતો કરી દઈને તમે દીકરા વગરના થઈ જાવ. એ જ રીતે હું મારે પાછું જવું પડશે આ બે હાથ જોડવા એની મમ્મીને કે તમે મારી દામિની યારે તમારા આદિત્યના લગ્ન કરાવો એમ. દામિનીના માટે થઈને મારા પપ્પા પોતાની પાઘડીને નીચે ઉતારશે. એના પ્રેમના માટે થઈને જે બે કોડીનો પ્રેમ જે પામવા માટે એ તડપી રહી છે ને પપ્પા, એ પ્રેમ નથી. હકીકતમાં મને જ્યાં સુધી દેખાય છે ને ત્યાં સુધી એ માયાજાળ છે. અને આવી માયાજાળમાં ફસાઈને દામિની સાબિત શું કરવા માંગે છે જ નથી સમજાતું મને. તો બીજું તો શું કરવું કે એને આ સ્થિતિમાં થોડી મારે આખી જિંદગી રખાય છે. હવે એ કહે છે કે મારે આદિત્યારે લગ્ન કરવા છે તો એને હું કહી દઈ ભાઈ આદિત્યારે તારા લગ્ન કરાવી દઉં, પછી તું ત્યાં સુખી રહે દુઃખી રહે, અમારી કોઈ જવાબદારી નથી, તું કેમ અમે કરવા તૈયાર છીએ, પણ બધી જવાબદારી પછી તારી છે, તારી જિંદગી છે, તારે રહેવાનું છે, કેવી રીતે રહે કેવી રીતે ન રહે એ બધું તારે જોવાનું છે. દુઃખી જ થશે આવી રીતે મા બાપની અને પોતાના ભાઈની આંતરડી કકડાવીને જઈ રહી છે. એમાં ક્યાંથી સુખ મળવાનું છે પપ્પા? અને આમ પણ આદિત્ય એવું કોઈ સારો છોકરો નથી કે સારા કોઈ કામકાજ કરતો નથી કે આપણે એને કહી શકીએ કે આજે નહીં તો કાલે સારું થશે, સારી જગ્યાએ કામે ચડશે. આ વાળા છોકરો ખરી કરીને બીજું કરશે શું? એ તો હું સમજુ છું, તું સમજે છે કે એ છેલ્લી ક્વોલિટીનો છોકરો છે. આ બધી એની માયાજાળ જ છે. એને ફસાવવા માટે આ બધું એને કાવતરું ઘડ્યું છે સારા બનવાનું. બાકી એનું અસલી સ્વરૂપ કેવું છે ને એ તો આપણે જ ઓળખીએ કેવી. પણ આપણી દામિની બિચારી ભોળી છે, સમજ્યા? એને એનું અસલી સ્વરૂપની કાંઈ ખબર જ નથી પડતી. હોળી ના કહેવાય અને ગાંડી કહેવાય કે આવી રીતે કોઈ વ્યક્તિ આપણી સામે દાણા નાખે અને આપણે દાણા ચણવા માટે થઈને પહોંચી જવાનું, પછી જોવાનું નહીં કે જાળ છે કે દાણા છે. પપ્પા જો આ દામિની અત્યારે મારી બેન ના હોત ને, અને જો તમે એને મને મારવાની છૂટ આપી હોત ને તો મારીને સમજાવી દીધી હોત. તમને આવી રીતે પાડોશીના ઘરમાં હાથ પગ જોડવા માટે મજબૂર ના બનાવ્યા હોત. જો એ ખુશ રહેતી હોય ને તો હું બધુંય કરવા તૈયાર છું. એ કે ત્યાં રહેવાય એમ કહીને આ સિટી છોડી દેવું છે, મારે અહીંયા નથી રહેવું, નથી ગમતું, તો એ કરવા પણ હું તૈયાર છું. પણ એને અત્યારે એવી હઠ પકડી છે ને કે હું એની નાય નથી પાડી શકતો ને હાય નથી પાડી શકતો. ઠીક છે, તમે જે કરશો ને એ મને મંજૂર છે. નિર્ણય તમારો રહેશે પપ્પા. હું તમારી સાથે હંમેશા અડીખમ ઊભો રહીશ. ના ના સવિતાબેન, ચિંતા ન કરતા. હું આવી જઈશ સમયસર. એ હા, મને ખબર છે દીકરીના લગ્ન હોય તો કેટલી ચિંતા હોય, પણ તમે જરાય ઉપાધિ ન કરો. હા, જો તમારા ઘરનો પ્રસંગ એ મારા ઘરનો પ્રસંગ જ કહેવાય, સમજ્યા તમે? હા, તે કાંઈ વાંધો નહીં. હા, તમને થોડી વારમાં ફોન કરું. હા, તમે મારા ઘરે? હા, તમારા ઘરે મારે ના છૂટકે આવવું પડે. ના છૂટકે? હા? શું હા? એટલે સમજાણું નહીં મને કંઈ. જુઓ, મારે કોઈ તમારી સાથે ઝઘડો નથી કરવો અને મન ફાવે એવું તો જરાય ન બોલતા, કારણ કે હું મારા ઘરમાં મારા દીકરાની કમાણીનું ખાઉં છું. તમે જ્યારે હોય ત્યારે આવીને અપમાન કરી જાઓ ને એ મને યોગ્ય નથી લાગતું. હો, જો મેં તમારું પહેલાં ઘણું અપમાન કર્યું હતું આ જ ઘરમાં, આ જ જગ્યાએ, આ જ સમયે. બસ એ મેં તમારું અપમાન કર્યું ને એ માટે જ એ અપમાનના શબ્દો મને ભારરૂપ લાગતા હતા ને એટલે જ તમારા ઘરમાં મારા પગ આવા અચકાતા હતા. પણ થયું કે એક દીકરીના બાપ તરીકે મારે તમારી ઘરે જવું પડે એટલે હું આવ્યો છું. દીકરીના બાપ તરીકે? જુઓ, મારો દીકરો હવે કંઈ તમારી દીકરીની કોઈ
ખોટી પ્રકારે છેડતી નથી કરતો. અને તમને કદાચ ખબર હોય કે ન ખબર હોય તો તમને કહી દઉં, હવે તો તમારી દીકરી મારા દીકરાના પ્રેમમાં પડી ગઈ છે. તમને જાણ કરી ન કરી મને નથી ખબર. હું ને મારો દીકરો તમારા ઘરે આવવાના હતા, પણ તમારો જે સ્વભાવ છે, તમારી જે બોલી છે એ હિસાબે અમને લોકોને આવવાની ઈચ્છા જ નથી થતી. બીજું કંઈ નથી, કારણ કે તમે મારા ઘરે આવીને જો મારું અપમાન કરો તો હું તમારા ઘરે આવું તો તમે મારી સાથે કેવું વર્તન કરો, કંઈ નક્કી જ ન હોય એમ. જો તમને આ બધી વાતની ખબર જ છે અને મારી દીકરીને તમારો દીકરો બંને એકબીજાને પ્રેમ કરે છે ને તમે એ માટે જો મારા ઘરે આવવાના હોય ને તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છે કે તમે આ સંબંધને વધાવી દો. કારણ કે હું પણ આ સંબંધ માટે રાજી છું. મને પણ ઈચ્છા છે કે મારી દીકરી જ્યાં ખુશ રહે, જ્યાં સુખી રહે, જ્યાં એને એમ લાગે કે નહીં મારું ભવિષ્ય ઉજળું છે, એવા ઘરમાં જ મારે મારી દીકરીને આપવી છે. અને સાચે જ તમે ખુશ છો? મારી દીકરીએ તમારા દીકરાને પસંદ કર્યો છે અને એણે જ કીધું છે કે જો મારા લગ્ન આદિત્ય સાથે નહીં થાય ને તો આજીવન હું કુંવારી રહીશ, બાકી હું બીજે લગ્ન નહીં કરું. એટલે ખરેખર તમને કોઈ વાંધો નથી તમારી દીકરી મારા દીકરા સાથે લગ્ન કરે તો? અરે ના ના, અરે હું તો રાજી જ છું. હું તો ધામધૂમથી લગ્ન કરાવવા માગું છું અને હું તો એક બાપ તરીકે એ હાથ લઈને ભીખ માંગવા આવ્યો છું. ના ના, તમે આવા શબ્દો ન બોલો. જો મને ખબર છે કે દીકરીના બાપને ચિંતા હોય, એને ટેન્શન હોય કે મારો દીકરો કે મારી દીકરી સારા ઘરમાં અને સારા ઘરની વહુ આવે કે સારા ઘરમાં જાય, પણ હું તમારી બધી જ ભાવનાઓને સમજું છું. તમે માત્ર ખાલી હામી ભરો એટલે તમારી દીકરી મારા ઘરની વહુ બની જશે. તમે આ સંબંધથી રાજી છો ને? મને તો કોઈ વાંધો નથી. મને ખાલી તમારો ડર હતો કે તમે કેવું વર્તન કરશો, શું કરશો, એ વાતની મને તો બીક હતી. બાકી મારા તરફથી તો હા જ હતી. અરે નહીં, મારા તરફથી પણ હાથ છે. તો જો તમે પણ રાજી હોય અને અમે પણ રાજી જ છીએ આ સંબંધથી, તો આપણે આપણા દીકરા અને દીકરીના ધામધૂમથી એવા લગ્ન કરાવવાના છે ને કે આખું સિટી જોતું રહી જાય. બહુ સરસ, બહુ સારો વિચાર છે તમારો. કંઈ વાંધો નહીં, તમને ઠીક લાગે ને ત્યારે કહેજો. બીજું, મેં તમારું પહેલાં જ્યારે અહીંયા આવીને જ મેં તમારું અપમાન કર્યું હતું ને એ બદલ હું જો પહેલાં જ તમારી માફી માગી લઉં છું. ના ના, તમે ક્યારેય યાદ નહીં કરતા. માફી માંગવાની જરૂર નથી. મને ખબર છે તમે દીકરીના બાપ છો એટલે તમને આ વિચાર તો આવે, એમાં તમે પણ ખોટા નથી ને. હા, કંઈ વાંધો નહીં. હવે જે થયું એ ભૂલી જાઓ અને નવેસરથી આપણે નવી શરૂઆત કરીએ. હા, જો મારી એકની એક લાડકી દીકરી છે તો હું તમને વિનંતી કરું છું કે મારી દીકરીને કોઈ દિવસ દુઃખ નહીં આપતા. અને એને મેં આ હાથે મોટી કરી છે. એની માં નથી, એના માં અને બાપ બંને હું જ બન્યો છું આખી જિંદગી. એટલે તમને વિનંતી કરું છું કે મારી દીકરી કંઈક ભૂલ હોય ને તો આ એના બાપની ભૂલ છે એમ કરીને એને માફ કરી દો. હા હા, જરૂર. હો, ચિંતા ના કરતા. તમારી દીકરી મારા ઘરની દીકરી જ બનીને રહેશે. જય શ્રી કૃષ્ણ. હાથી હાય, હાય. મેં તને કેટલા ફોન કર્યા તે ઉપાડ્યો કેમ નહીં? હા, મારું ધ્યાન નહોતું. ધ્યાન નહોતું. અને કેટલા દિવસથી મળવા પણ નથી આવતો. મળવા ને હમણાં કામ જ એટલું રહે છે કે મળવાનો સમય નથી રહેતો. આ તો સારું થયું કે તને અહીંયા આવતા હું જોઈ ગઈ. અચ્છા, એટલે તું અહીંયા આવી હે ને? આદિ, મારી પાસે એક ગુડ ન્યૂઝ છે. સંભળાવો. હા, બોલવું પડશે ને ગુડ ન્યૂઝ. અમને તો કેમ ખબર પડશે? તું ખાલી હરખાયા કરીશ તો. હા, વિચાર કે શું હશે. વિચાર લઉં વિરે ને. નક્કી તું ફઈ બનવાની હશે. ના, હવે મારા લગ્ન નક્કી થઈ ગયા છે. તારી સાથે નહીં, કોઈ બીજાની સાથે. તો હવે આપણે નહીં મળી શકીએ. ઓહો, બહુ દુઃખ થયું મને કંઈક થાય છે. સાચે મારી હારે નહીં થાય તો તે હા પાડી દીધી તો આમાં ખુશીની વાત કેવી રીતના હોઈ શકે? લગ્ન તો મારા થાય છે ને. તું આટલો પ્રેમ કરતી હતી મને અને ઉલટાની હવે તું મને કહે છે કે આવું બધું? ખરેખર દુઃખ થાય છે તને? તો ઠીક છે,
તારું દુઃખ દૂર કરી દઉં. મારા લગ્ન તારી સાથે જ થાય છે. પણ હવે મારે તને દુઃખમાં નાખવી પડશે ને. કેમ તને ખુશી ના થઈ? આપણા બંનેના લગ્ન થવાના છે. ઘરે ખરેખર? બધા માની ગયા છે. હા પાડતી હતી. હા, એ જ તો મારે જોઈતું હતું કે તારા ઘરેથી હા પાડે અને પછી હું ના પાડું. શું બોલે છે? હવે પાછી છે ને મજાક ચાલુ નહીં કરતો. આ જ્યારે પહેલી વાર પ્રપોઝ કર્યું ને ત્યારે પણ આવી જ રીતે વાત કરતો હતો. સાંભળ, સાંભળું છું. લાફો માર્યો તો યાદ છે? યાદ છે. ભાગ્યું તું? ઉપાડીને માર્યો હતો. કેમ ઉપાડીને? સોરી. હવે સોરી તો મારે તને કહેવું પડશે ને કે સોરી. તારા ઘરના સભ્યોને તે મનાવ્યા છે ને તો એને કહી દેજે કે આદિત્ય હવે ના પાડે છે લગ્ન માટે. શું બોલે છે? કારણ કે મારા મમ્મીને મેં કહી દીધું છે કે તમે મારા માટે જે કંઈ પણ છોકરી ગોતશો એની સાથે લગ્ન કરવા હું તૈયાર છું. આદિ, પ્લીઝ સ્ટોપ ઇટ. અને છેલ્લા કેટલાય સમયથી એક છોકરી સાથે વાત ચાલે છે અને હું એની સાથે વાત પણ કરવા મળ્યો છું. ક્યાંથી વાત ચાલતી હોય? મારા પપ્પા હમણાં જ તારા ઘરે જઈને વાત કરીને આવ્યા છે અને તારા મમ્મી માની ગયા છે. અચ્છા, તો ખોટું પકડાઈ ગયું મારું એમ ને? પણ હવે હું સાચું બોલું છું. આદિ, પ્લીઝ હવે કેટલી મજાક કરીશ? મને છે ને આવી મજાક કરે નથી ગમતું. મેં તને પહેલાંય કહ્યું હતું ને કે આવી બધી મજાક નહીં કરવાની. પણ મને હવે તું નથી ગમતી એનું શું કરવાનું? અને આ કોઈ મજાક નથી. જોઉં તારે લે લાફો પાછો તારો. હવે સાચી હકીકત લાગે જ તને? મારે કોઈ લગન બગન નથી કરવા. આ તો હું બદલો લેતો હતો. અને એ પણ તે કહ્યું હતું ને કે તારી જેવા સાથે ક્યારે પ્રેમ ન થાય અને તને તો કોઈ દિવસ પ્રેમ કરીશ જ નહીં. હા તો પણ આદિ, સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ? પણ એ તો હું ગુસ્સામાં હતી ને, તને નફરત કરતી હતી ત્યારે. એને 6 મહિના થઈ ગયા છે. હવે તો હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરે છે. બિલકુલ નહીં. મારા તરફથી એ પ્રેમ નહોતો. ખાલી તને પ્રેમ બતાવવા માટે કરતો હતો અને તું મારા પ્રેમમાં ડૂબી જાય, પડી જાય, પછી કહેવા માંગતો હતો કે જે વ્યક્તિ એવું કહેતું હોય ને કે પ્રેમ ન થાય, લે થઈ ગઈ ગળા ડૂબ. તારા ઘરના સભ્યો સાથે મારે લડવા ન જવું પડ્યું, તું લડી અને તે હા પડાવી તારા ઘરના સભ્યો પાસે. આદિ પ્લીઝ આવું ન કર. તું એ જે બધું હતું ભૂલી જા ને. આઈ એમ સોરી. બસ મારી ભૂલ થઈ ગઈ. તું કે તો અહીંયા ઉઠક બેઠક કરું બસ. ઉઠક Please, આવું બેઠકથી ન કંઈ કર. નહીં થાય. આમે મારું મગજ ઠેકાણે નથી અને હવે મારો વિચાર બદલી જ ગયો છે એટલે એ ક્યારેય નહીં મેળ પડે. આદિ, મારી તું જિંદગી લગ્ન બરબાદ કરીશ થઈ જશે. તો વધારે હેરાન થઈશ મારી સાથે. કારણ કે મને તારા એ શબ્દો, તારો એ લાફો, તારા ભાઈની ધમકી આ બધું યાદ જ આવ્યા કરશે. અને તને તો મારા કામ ધંધા ખબર જ છે ને, મેં કોઈ પણ વસ્તુ મૂકી નથી. હો. ખાલી તારા દેખાડા માટે, તારા પ્રેમ માટે થઈને હું આ શરીફ થઈને રહેતો હતો એટલા દિવસથી. બાકી આપણું એ બધું ચાલુ છે જે પહેલા હતું. પણ મેં પ્રેમ કર્યો છે એનું શું? તારા માટે આ બધી રમત હશે પણ મારા માટે નહોતી. આદિ, પ્લીઝ આવું નહીં કર ને. જો તું જે કહીશ ને એ બધું કરવા માટે હું રાજી છું. બસ તું કે હું શું કરું જેથી કરીને તું માની જાય. જો હું તારા માટે છે ને મારા ફેમિલીની વિરુદ્ધ ગઈ. મેં એ લોકોને મનાવ્યા. હવે હું એ લોકોને શું કહીશ? એ લોકો તો ના જ પાડતા હતા. હવે હું શું મોઢું બતાવીશ? એક રસ્તો છે તારી પાસે. હા બોલ ને. હું બધું કરવા માટે તૈયાર છું. તેના માટે તારે કોઈને મોઢું નહીં બતાવવું પડે, તારે કોઈને જવાબ નહીં આપવો પડે. મરી જા, જા જા. મારા પપ્પા સાચું જ કહેતા હતા કે તારા જેવો વ્યક્તિ છે ને ક્યારેય ના બદલાઈ શકે. અને હું ગાંડી માની જ નહીં. મને થયું કે મને સાચે પ્રેમ કરે છે ત્યારે ગુસ્સામાં હતો એટલે આવી રીતે વાત કરતો હતો. પણ હવે સાચે વાત કરું છું. કબૂતર જા જા જા, કબૂતર જા જા જા. ગયું ધોળું પારે ઉડવું, બાકી ઉડતું ઉડતું ફફડતું ફફડતું. આ હા હા.